ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 10 હિન્દી. ગયા પીરિયડમાં આપણે પદ્ય 19 તોતા ઇન્દ્રનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ગદ્ય 20 આલ્બમનો અભ્યાસ કરીશું. એના લેખક છે સુદર્શન અને સાહિત્ય પ્રકાર છે કહાની. આલ્બમ છે કહાની છે. આલ્બમ એટલે કે આલ્બમ. પહેલા જોઈએ આપણે સુદર્શનજીનો પરિચય. सुदर्शन जी का जन्म पश्चिमी बंगाल वर्तमान पाकिस्तान में सियालकोट सुदर्शन जी का जन्म पश्चिमी पंजाब पर वर्तमान पाकिस्तान में सियालकोट नगर में हुआ था. उन्हें बचपन से ही कहानी लिखने का शौक था. उन्होंने प्रारंभ में उर्दू में लिखना शुरू किया था, बाद में हिंदी में लिखने लगे. इनकी पहली कहानी सरस्वती नामक पत्रिका में 1920 में छपी थी. हिंदी कहानी क्षेत्र में प्रेमचंद के बाद सुदर्शन जी का नाम लिया जाता है. उन्होंने फिल्मों के लिए भी कहानियां लिखी जिन पर सफल फिल्मों का निर्माण हुआ. सुदर्शन सुमन पारस पनगट इनके प्रसिद्ध कहानी संग्रह है. प्रस्तुत कहानी में पंडित सादीराम और लाला सदानंद के बीच जो आर्थिक व्यवहार हुआ उसमें संबंधों को जिस तरह बनाया गया उसका मार्मिक वर्णन है. आजकल पैसों के कारण संबंधों में दरार पड़ जाती है. ऐसे समय में मानव मूल्यों का जतन करने की प्रेरणा इस कहानी से मिलती है. इस कहानी में ऋणदाता स्वयं ऋण लेने वाले व्यक्ति को ऋण अदा करने में सहायता करता है. હવે આર્થિક વ્યવહારો એટલે કે જો હવે પૈસાની બાબત હોય તો ગમે એવા મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય, આપણે પૈસા આપ્યા હોય ને પછી પાછા લેવા હોય તો ઘણી બધી આ પૈસાની બાબતમાં ઘણા બધા સંબંધો તૂટી જાય છે, મતલબ એનામાં તિરાડો આવી જાય છે, પણ પહેલા જેવા સંબંધો રહેતા નથી. તો અહીંયા પણ એક એવી સરસ કહાની છે બે મિત્રોની. તો જોઈએ આપણે આ કહાની. पंडित सादीराम ने ठंडी आ भरी और सोचने लगे, क्या यह ऋण कभी सिर से न उतरेगा? હવે પંડિત સાદીરામ જે છે એ ધાર્મિક કાર્ય કરવાવાળા જે છે એ છે, બરાબર. તો એ ઠંડી હા એટલે દુઃખી હોય અને સોચે છે કે શું મારો કર્જ એટલે ઋણ જે છે એ મારા સિર ઉપર એના સિર ઉપર ઘણું બધું ઋણ ભેગું થઈ ગયું છે. તો એ વિચારી રહ્યા છે કે આ ઋણ જે છે કર્જ એ મારા ઉપર ક્યારે ઉતરશે કે નહીં. वे गरीब थे परंतु दिल के बुरे न थे. पंडित सादीराम जे छे गरीब हता पण दिलना खराब नहोता. वे चाहते थे कि जिस तरह भी हो अपने यजमान लाला सदानंद, यजमान એટલે કે પંડિત થી કોઈ ધાર્મિક કાર્ય કરાવે એને યજમાન કહેવાય ને એ છે લાલા સદાનંદ કા રૂપિયા અદા કર દે. હવે એના સાદીરામ જે છે પંડિત સાદીરામ એ લાલા સદાનંદને એને પાસેથી એને પૈસા લીધા છે તો એને પાછા આપવાના છે. उनके लिए एक एक पैसा मोहर के बराबर था એટલે કે સોનાના સિક્કા બરાબર. अपना पेट काट कर बचाते मगर जब 4 पैसे जमा हो जाते तो कोई न कोई ऐसा खर्च निकल आता था जिससे सारा रुपया उड़ जाता. એ કે છે મને એના પૈસા હું બચાવી રાખું એને આપવા માટે કરીને, પણ પૈસા જે છે કોઈકનો કોઈક ખર્ચો તો નીકળી જાવે એટલે બધા પૈસા જે છે એ ખર્ચાઈ જતા એટલે હું એને આપી શકતો નહીં. सादीराम के हृदय पर बर्छियां चल जाती थी और वे कुछ न कर पाते थे. सादीराम ने एकदम બહુ જ રીતે આ ખૂંચતી હતી એવી હતી વાત, પણ જે છે સાદીરામ પણ કાંઈ કરી શકતા નહોતા. इसी तरह कोई साल बीत गए, इसी तरह कई साल बीत गए. सादीराम ने पैसा बचाकर 80 रुपए जोड़ लिए. उन्हें लाला सदानंद के 500 रुपए देने थे. હવે એને કેટલા એવી રીતે કંઈ ઘણા બધા વર્ષ વીતી જાય છે એમ એને પૈસા કરીને કેટલા રૂપિયા 80 રૂપિયા બચાવી રાખ્યા હતા. હવે લાલા સદાનંદને કેટલા રૂપિયા દેવાના હતા? 500 રૂપિયા દેવાના હતા. 80 रुपये की रकम से ऋण उतारने का दिन आता प्रतीत हुआ. એને એમ થયું કે હું અત્યારે 80 રૂપિયા તો આપી દઉં એટલો તો હું એનો ऋण જે છે ઉતારી દઉં એવું થયું કે હવે હું એને આપું. પરંતુ ઉનકા લડકા લગાતાર 4 મહિને બીમાર પડા. એને એમ થયું કે હું હવે મારા પાસે પૈસા ભેગા થયા છે 80 રૂપિયા તો હું એને આપી દઉં, પણ એનો છોકરો જે છે એ લગાતાર એટલે કે લગાતાર 4 મહિના એ બીમાર પડ્યો.
पैसा पैसा करके बचाए हुए रुपए दवा दारू में उड़ गए। पंडित सादीराम ने सिर पीट लिया। वरी पाछा એને પૈસા જમા જે કર્યા હતા, પૈસા પૈસા બચાવી રાખ્યા હતા, એ બધા ક્યાં હાલી ગયા? દવા દારૂમાં, દવામાં દેવા પડ્યા. વરી પાછું સાદીરામ જે છે એ સિર પીટ એટલે કે બહુ જ નિરાશ થઈ જાય છે કે હવે મારા સિર ઉપર જે કર્જ છે હવે ઉતરશે કે નહીં. ગમે એવા પૈસા ભેગા કરે તો કોઈક ને કોઈક કારણસર એને પૈસા બીજે ક્યાંક ચૂકવવા પડે કે આવી રીતે દવામાં દેવા પડે. अब चारों ओर फिर अंधकार था, उसमें प्रकाश की हल्की सी किरण भी दिखाई न देती थी। उन्होंने ठंडी सांस भरी और सोचने लगे, क्या यह ऋण कभी सिर से न उतरेगा? वरी एम थયું કે આખું વરી અંધકાર જ કે પ્રકાશની તો ક્યાં હલકું કિરણ પણ ક્યાં જોવા મળતું નથી અને વરી પાછા દુઃખી થઈ જાય છે અને વરી પાછું વિચારે છે કે શું મારા માથા ઉપરથી આ કર્જ ઉતરશે કે નહીં. लाला सदानंद अपने पुरोहित की व्यवस्था को जानते थे. હવે લાલા સદાનંદ જે છે પુરોહિત જે ધાર્મિક કાર્ય કરે એટલે એ સાદીરામ ની વ્યવસ્થાને જાણતા હતા. વ્યવસ્થા એટલે કે લાચારી, એની લાચારીને જાણતા હતા કે એ પૈસા તો બચાવે છે. એને ખબર હતી કે આ માણસ જે છે એ ગરીબ છે પરંતુ દિલના તો નેક એટલે કે સાચા જ છે. એટલે એની જે લાચારી એ હતી કે પૈસા ભેગા કરતા હતા એ પણ એને કોઈક ને કોઈક કારણસર એને ક્યાંક આપી દેવા જ પડતા હતા. એટલે એની જે લાચારી હતી એ લાલા સદાનંદ જાણતા હતા. वे चाहते थे कि पंडित जी रुपए देने का प्रयत्न न करे. उन्हें इस रकम की जरा भी परवाह न थी. उन्होंने इसके लिए कभी तगदा એટલે કે પૈસા માટે કોઈ વાત કરવાનું કે ને એને તગદ્દા કહેવાય, तगदा तक नहीं किया. इस बात से वे इतना डरते थे मानो रुपए उन्हीं को देने हो. હવે લાલા સદાનંદે શું કર્યું? એની વ્યવસ્થાને ખબર જ હતી પણ એ કોઈ દિવસ એને પૈસાની રકમ વિશે તો એને પૈસાની રકમ એને તો કાંઈ પડી જ નથી. એ કોઈ દિવસ પૈસા આટલા દિવસથી એટલે વર્ષોથી આપ્યા હતા પણ કોઈ દિવસ એને પૈસાની બાબતમાં કોઈ દિવસ વાત કરી નથી. મને પૈસાની વાત કરત ને તો એને એમ થાત કે જાણો કે મને પૈસા એના પાસેથી લેવા હોય. એવી રીતે એ બીતાયા. सादीराम के दिल में भी शांति न थी. वे सोचा करते थे कि ये कैसे भले मानस है जो अपनी रकम के बारे में मुझसे बात तक नहीं करते. હવે સાદીરામ પણ એવી રીતે વિચારે છે, શાંતિથી વિચારે છે અને વિચારે છે કે આ કેટલો ભલો આદમી એટલે કે કેવો માણસ છે કે પોતાની રકમ મારી પાસે પડી છે આટલા વર્ષથી તો પણ એ કોઈ દિવસ મને પૈસા પાછા આપવાની વાત મને કોઈ દિવસ કરી નથી. खैर ये कुछ नहीं कहते सो ठीक है परंतु इसका तात्पर्य यह थोड़े ही है कि मैं भी निश्चित हो जाऊं. मेरी तरफ इनका रुपया निकलता है मुझे देना ही चाहिए. એને ખબર છે એના ઉપર એટલો બધો કર્જ છે સાદીરામ ઉપર છતાં એ કહે છે કે વાંધો નહીં, એ નથી કહેતા તો કાંઈ વાંધો નહીં. એનો તાત્પર્ય એટલે કે એનો મતલબ એ તો નહીં ને કે આપણે એકદમ નિશ્ચિત થઈ જઈએ, ચિંતા રહી થઈ જઈએ પણ પૈસા મારી પાસે તો એના પૈસા મારી પાસે પડ્યા જ છે, નીકળે છે તો મને તો એ પૈસા આપવા જ પડશે ગમે તેમ કરીને. उनमें लाला सदानंद के सामने सिर उठाने का साहस न था. यदि लाला सदानंद ऐसी सजनता न दिखाते और सादीराम के बार बार अपने पैसे मांगने तब शायद उनके दिल को ऐसा कष्ट न होता. हम अत्याचार का सामना सिर उठाकर कर सकते हैं परंतु भलमानसी के सामने आंखें नहीं उठती. કે છે કે અત્યાચારનો સામનો જે છે આપણે સિર ઉઠાવીને કરી શકીએ પણ આ સજ્જનતા જે છે ભલમાનસી છે એનો સામનો આપણે આંખ ઉઠાવીને નથી કરી શકતા. એક दिन लाला सदानंद किसी काम से पंडित सादीराम के घर आए. હવે લાલા સદાનંદ જે છે એ કોઈ પણ કામ માટે સાદીરામના ઘરે આવે છે. वहाँ उनकी अलमारी में कई 100 बंगला हिंदी और अंग्रेजी की मासिक पत्रिकाएं देखकर बोले ये क्या है पंडित जी. હવે એની અલમારીમાં ઘણી બધી પત્રિકાઓ પડી હતી. એવી બંગાળી ભાષામાં લખેલી હતી, હિન્દીમાં હતી, અંગ્રેજીમાં હતી, એવી માસિક પત્રિકાઓ હતી અને એ જોઈને બોલે છે કે પંડિતજી આ શું છે. પંડિતજી સાદીરામને ઉત્તર દિયા પુરાની પત્રિકાએ હૈ. હવે સાદીરામ એને કહે છે કે આ ઘણી પુરાની પત્રિકાઓ પડી છે એ છે. बड़े भाई को पढ़ने का शौक था वही ये पत्रिकाएं मंगवाते थे. वे जब जीवित थे तो किसी को हाथ न लगाने देते थे. अब इन्हें कीड़े खा रहे हैं कोई पूछता भी नहीं. એ કહે છે કે મારા ભાઈને, મારો મોટો ભાઈ છે પંડિત સાદીરામ કહે છે કે મારો મોટો ભાઈ છે એને વાંચવાનો બહુ ખૂબ શોખ હતો. એ આ પત્રિકાઓ મંગાવતા અને હવે એ જીવિત નથી, જ્યારે જીવિત હતા ત્યારે એ વાંચતા હતા અને મંગાવતા હતા ને હવે તો આ કીડા એટલે કે ઉધઈ એને ખાઈ રહી છે. હવે તો કોઈ એની પૂછા પણ નથી કરતું. રદ્દી મેં ક્યો નહીં બેચ દેતે. હવે રદ્દી એટલે પસ્તી
એને લાલા સદાનંદ કહે છે કે તમે પસ્તીમાં કેમ નથી આપી દેતા? इसमें चित्र हैं, जब कभी बच्चे रोने लगते हैं तो एक आध निकाल कर दे देता हूँ, इससे उनके आंसू थम जाते हैं, इसलिए रद्दी में नहीं बेचता. હવે એનો જવાબ આપે છે એ કે આનામાં ઘણા બધા ચિત્રો છે, પત્રિકા છે ને એનામાં ચિત્રો છે. જ્યારે બાળકો રોવે ને ત્યારે એને એક ચિત્ર હું આપી દઉં એટલે એ બાળકોના આંસુ એકદમ થમી જાય અને એ ચિત્ર જોવા બેસી જાય. એટલે એ હું એને રદ્દી એટલે પસ્તીમાં નથી મૂકતો, નથી આપી દેતો. लाला सदानंद ने आगे बढ़कर कहा, 2-4 पत्रिकाएं दिखाए तो जरा देखे इनमें कैसे चित्र है. પછી લાલા સદાનંદ ને કહે છે કે મને એક બે ચાર પત્રિકાઓ આપો, હું પણ જોઉં આમાં કેવા ચિત્રો છે. पंडित सादीराम ने कुछ पत्रिकाएं दिखाई, हर एक पत्रिका में कई सुंदर और रंगीन चित्र थे. લાલા સદાનંદ कुछ देर तक ઉલટ પલટ કર દેખતે રહે. જોવે છે કે આમાં કેટલા બધા સરસ ચિત્રો છે આનામાં, અને એને આમ ઉલટાવીને જોવે છે. सहसा उनके मन में एक विचार उठा. वे बोले, ये चित्रकला के बढ़िया नमूने हैं. अगर किसी शौकीन को पसंद आ गए तो आप 1000-2000 रुपए बड़ी आसानी से कमा सकते हैं. હવે એને શું કીધું કે એને જોવે છે ને ચિત્રો ત્યારે એના મનમાં એક વિચાર આવે છે. તો લાલા સદાનંદ કહે છે કે ચિત્રકળામાં બહુ સરસ સરસ નમૂનાઓ છે, અને કોઈકને જો આ નમૂના પસંદ આવી ગયા તો તમારો આ એક આલ્બમ બની જશે અને 1000-2000ની મોટી માત્રામાં પૈસા તમે આસાનીથી કમાવી શકશો. पंडित सादीराम ने एक ठंडी सांस भरी और कहा, ऐसे भाग्य होते तो यूं धक्के न खाता फिरता. પછી એકદમ વરી પાછા દુઃખી થઈને એને કહે છે એને કે એવા જો સારા નસીબ હોત તો મને આવા ધક્કા ક્યાંય ખાવા ના પડતા હોત. લાલા સદાનંદ બોલે, એક કામ કરે. લાલા સદાનંદ કહે છે એને કે તમે એક હવે કામ કરો. તો કહે છે કે ક્યાં? એ કે શું કરું? आज बैठकर जितनी अच्छी अच्छी तस्वीरें हैं सबको अलग छांट ले. કહે છે કે આ બધી જેટલા સારા સારા ચિત્રો જે છે, તસવીર જે ચિત્રો જે છે એ તમે અલગ રીતે એને અલગ રાખી લ્યો. बहुत अच्छा. એ કહે છે કે હા તમે કીધું એમ સારું. जब यह कर चुके तो मुझे कहलवा दे. કે હવે તમે આ કરી લ્યો, આ કામ તો મને કેવડાવજો. आप क्या करेंगे? કે તમે આનું શું કરશો? मैं एक एल्बम बनाऊंगा और आपकी तरफ से विज्ञापन दे दूंगा. હવે એલ્બમ પાઠનું ટાઇટલ આવી ગયું એલ્બમ. એ કહે છે કે હું એક આનો આ જે ચિત્રો જે છે બધા ચિત્રોનું હું એક આલ્બમ બનાવીશ અને તમારી તરફથી વિજ્ઞાપન એટલે કે જાહેરાત આપી દઈશ. हो सकता है यह विज्ञापन किसी शौकीन के हाथ में पड़ जाए और आप 2-4 पैसे कमा ले. तस्वीर बहुत बढ़िया है. એ કહે છે કે તમારા તરફથી જાહેરાત આપી દઈશ અને કોઈક જાહેરાત જોશે અને કોઈકને શોખીન હોય ચિત્રના વધારે પડતા એને મજા આવી જશે તો આ ચિત્ર લઈ લેશે, આ ચિત્રનો આલ્બમ લઈ લેશે અને 2-4 પૈસા તમે કમાઈ લેશો. આમાં ચિત્રો છે એ બહુ જ સરસ મજાના બધા ચિત્રો છે. पंडित सादीराम को यह आशा न थी कि कोयले की खान में हीरा मिल जाएगा. હવે પંડિત સાદીરામ ને એવું નતું કે આ કોઈ આશાનું કિરણ આપણને મળશે. આપણે કહીએ ને આશાની કિરણ કે કોલસાની ખાણમાં આપણે હીરો મળ્યો, એનો મતલબ એમ કે કોલસાની ખાણમાં આપણે એવી કોઈ આશા નથી કે આપણે કોઈ આશા જ નથી રાખી એવી કે આ કામ આવી રીતે થઈ શકે. કેમ કે ઘરમાં વસ્તુ બધી પડી છે છતાં આપણાથી તો કાંઈ નથી. પણ એને લાલા સાદાનામે કીધું ત્યારે એને એમ આશા જાગી કે હવે આપણને કાંક घोर निराशा के आशा के सभी द्वार बंद कर दिए थे. वे उन हतभागे એટલે કે भाग्यहीन लोगों में से थे जो संसार में असफल और केवल असफल रहने के लिए पैदा होते हैं. वे सोने को हाथ लगाते थे तो वह भी मिट्टी हो जाता था. અમુકના ભાગ્ય હોય એવા કે આપણે કાંઈક સારું કામ કરવા જતા હોય ને છતાં પણ પાસા કેવા પડે? ઉલટા જ પડે. પાસા કોઈ દિવસ સીધા પડે જ નહીં. એવા અમુકના ભાગ્ય હોય. તો આ પંડિત સાદીરામને એવું જ કે મારા ભાગ્ય પણ આવા જ છે શું કે હું ગમે તે હોય સારું કરવા જાઉં છું છતાં મારા પાસા તો બધા ઊંધા જ પડે છે. वे सीधी बात भी करते थे तो उल्टी पड़ जाती थी. उनको पक्का विश्वास था कि यह प्रयत्न भी सफल न होगा, परंतु लाला सदानंद के कहने से दिन भर बैठकर तस्वीरें छांट रहे. હવે એને ખબર હતી કે આ પ્રયત્ન પણ મારો સફળ થવાનો નથી, છતાં લાલા સદાનંદે મને કીધું છે છતાં હું એનો આ પત્રિકાએ જે છે એ બધી ભેગી કરી લઉં, તસવીરો જે છે એ બધી પત્રિકાઓમાંથી ચિત્રો જે છે એ બધા ભેગા કરી લઉં. ન ઉનકે મન लगन थी न उनके हृदय में चाव એટલે કે ઈચ્છા थी, न उनके सीने में उमंग था, किंतु लाला सदानंद की बात को
टाल न सके। शाम को देखा 200 बढ़िया चित्र जमा हो गए। उस समय वे उन्हें देखकर स्वयं उछल पड़े। उनके मुख पर आनंद की आभा नाचने लगी। वे उन चित्रों की ओर इस तरह देखते मानो उनमें से हर एक 10-10 की नोट हो। હવે જ્યારે ચિત્ર જમા કરતા હતા ને, ભેગા કરતા હતા ને, કાપીને, ત્યારે એમ થયું, જ્યારે ઘણા બધા ભેગા થઈ ગયા ચિત્રો, ત્યારે એને એનામાં એક આનંદની આભા પ્રકાશ થવા લાગ્યો કે જ્યારે એ ચિત્ર જોવે છે ત્યારે એને એમ થાય છે કે એને પૈસા જ દેખાય છે, કે જાણે એક ચિત્રમાં એક 10-10ની નોટ હોય। बच्चों को उधर देखने तक न देते थे। वे सफलता के विचार से ही प्रसन्न हो रहे थे। यद्यपि आशा कोशो दूर थी। એને ખબર હતી કે એને એમ તો હતું કે નિષ્ફળતા જ મળશે, પણ જ્યારે બધા ચિત્રો ભેગા થઈ ગયા ત્યારે એને એમ થયું કે સફળતાનો વિચાર આવે છે અને એકદમ ખુશી એટલે પ્રસન્ન એટલે ખુશી થાય છે એને। તેમ છતાંય હજી આશા તો કેટલી જ દૂર જ હતી। હજી તો એને ચિત્રો જ હજી એકઠા કર્યા હતા। लाला सदानंद की दी हुई आशा उनके मस्तिष्क में निश्चय का रूप धारण कर चुकी थी। वे खुशी से झूमने लगे। હવે એને લાલા સદાનંદે કીધું હતું એટલા માટે એની વાતને ટાળી નતા શકતા, એટલે બધા ચિત્રો ભેગા કરે છે અને એ આશા જે છે એને પોતાના મસ્તિષ્ક એટલે મગજમાં બેસી ગઈ અને એને એમ થયું કે ના, હવે એક આશા તો છે, છતાં આશા તો ઘણી બધી દૂર જ છે, અને એકદમ ખુશીથી એ ઝૂમે છે કે ના, હવે તો પૈસા આવશે અને હવે તો એનું કર્જ જે છે, એનું ઋણ જે છે એ મને મારા સિર ઉપરથી ઉતરી જશે। તો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે પાઠ છે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું કે હવે એ આલ્બમ વેચાય છે કે નહીં, કઈ રીતે વેચાય છે અને કઈ રીતે એનો લાલા સદાનંદ જે છે, સાદીરામ જે છે, લાલા સદાનંદનો ઋણ કઈ રીતે અદા કરે છે।